મહેસાણા તાલુકાના આંબલિયાસણ જોરણંગ ગામમાં આવેલા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જેવી સુવિધા ધરાવતા શારદાબેન સાર્વજનિક હોસ્પિટલમાં સાંસદ સભ્ય હરિભાઈ પટેલ દ્વારા સોનોગ્રાફી મશીન તેમજ જનરેટર સિસ્ટમ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ હોસ્પિટલમાં 10 રૂપિયામાં કેસ કઢાવી દર્દીને ચેકઅપ કરાવીને દવાઓ પણ બજાર કિંમત કરતાં ખૂબ જ ઓછી કિંમતમાં આપવામાં આવે છે। આ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર, આંખના ડોક્ટર, ફિઝિશિયન સર્જન તેમજ ઓર્થોપેડિક ડોક્ટરોની ટીમો કાર્યરત છે। આ ઉપરાંત ઈસીજી મશીન, સોનોગ્રાફી મશીન, એક્સરે મશીન તેમજ હોસ્પિટલ બહાર પ્રાઇવેટ લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। રમણલાલ પટેલ તેમજ મંત્રી વિપુલ પટેલના નેતૃત્વમાં દાતાઓના સહયોગથી વિકાસ પામેલ હોસ્પિટલમાં આજુબાજુના 20 થી 25 ગામોના લોકો સેવાનો લાભ લઈ રહ્યા છે। મહેસાણા તાલુકાના જોરણંગ ગામે સાર્વજનિક હોસ્પિટલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે દાતાશ્રી વેણીદાસ પટેલના પરિવાર તરફથી એક સોનોગ્રાફી મશીન અને જનરેટરનું જે દાન આપેલું છે એનું આજે લોકાર્પણ હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા ધારાસભ્ય માન્ય શ્રી મુકેશભાઈ અને અમારા સૌ પદાધિકારીઓ આજે ઉપસ્થિત રહ્યા, દાતાઓ રહ્યા અને દાતાઓને આજે સન્માનવાનું અને આ સેવાકીય કામ કર્યું છે એ ખરેખર અહીંયા અભિનંદનને પાત્ર છે। તો આજે આવા સમાજમાં, આમ તો સમાજમાં એવું કહી શકાય કે દાતાઓ પણ સેવા કરી શકે છે, શ્રેષ્ઠીઓ પણ સેવા કરી શકે છે અને સત્તાથી પણ સેવા થઈ શકે છે। તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માન્ય આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા હાલના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આ સરકારની વિવિધ યોજનાઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ દ્વારા છેવાડાના વ્યક્તિને સેવાનો લાભ મળે એ દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકારો કામ કરી રહી હોય ત્યારે આ લોકસભાના પરિણામમાં પણ લોકોએ આપણે મહેસાણા લોકસભાના જે પરિણામથી જે આપણે જંગી બહુમતીથી આપણે જીતાડ્યા છે તો એ બાબતે આજે પણ લોકો સમક્ષ જોરણંગ ગામના સૌ આગેવાનો અને ગ્રામજનો અને આજુબાજુથી પધારેલા સૌ આગેવાનોને આજે મેં આભારની લાગણી વ્યક્ત કરી છે। આ 3,28,000 ને 46,000ની જંગી લીડ આપી છે તો આ ભારતીય યશ આ ભારતીય જનતા પાર્ટીની સરકારોને માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને ગુજરાત સરકારની જે યોજનાઓ દ્વારા છેવાડાના વ્યક્તિઓને લાભ મળે છે એને આભારી છે અને છેવાડાના વ્યક્તિઓની સેવા કરવાની જે અહીંયા આજની હોસ્પિટલમાં આજે સરસ આ કાર્યક્રમ થયો તો ક્યાંક દાતાઓને પણ હું ધન્યવાદ આપું છું ને શુભેચ્છા આપું છું। ખરેખર રાતે 12 વાગે પણ ક્યાંક જો આ સાર્વજનિક સેવા ટ્રસ્ટ જે કાર્યક્રમ અહીંયા સેવાનું આ હોસ્પિટલ જે કરી રહ્યા છે હોસ્પિટલમાં રાતે 12 વાગે પણ કોઈ જો સેવા થશે તો આજનું દાન લેખે લાગશે। આપણે ઈચ્છે કે કોઈ બીમાર જ ના પડે પણ ક્યાંક ઇમરજન્સી જરૂરિયાત પડે તો ખરેખર આ હોસ્પિટલ જે આયોજકોએ જે આખી હોસ્પિટલ ઊભી કરી છે વર્ષોથી ચાલી રહી છે અદ્યતન હોસ્પિટલ જેવું અહીંયા સરસ આયોજન છે, ડૉક્ટરની પણ સેવા સારી છે તો આ સેવાનો લાભ જે અહીંયા મળી રહ્યો છે અને આજુબાજુના 50 જેટલા ગામો પણ એ સેવા લઈ રહ્યા છે તો ખરેખર આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદને પાત્ર છે। અમારા મુકેશભાઈ ધારાસભ્યશ્રીએ પણ આ વિસ્તારના વિકાસની પણ યોજનાઓની વાત કરી, સરકારની વિવિધ યોજનાઓની વાત કરી। અમે પણ આજે નક્કી કર્યું છે કે ધારાસભ્ય મુકેશભાઈ સાથે એક સંસદ સભ્ય તરીકે એમની સાથે રહીને ખભે ખભા મિલાવીને આ વિસ્તારનો વિકાસ થાય એ દિશામાં પણ અમે નક્કી કર્યું છે અને આવનારા દિવસોમાં આપણે બધા સાથે મળીને આવો સાથે મળીએ અને આ વિસ્તારનો વિકાસ થાય એ દિશામાં આગળ વધીએ। આભાર।